ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મહત્વનો દિવસ છે. શહેરના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કપડવંજ નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે બાકી રહેલી 23 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે કાળજાળ ગરમી વચ્ચે પણ લોકો લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વડીલો, મહિલાઓ તેમજ યુવાનોમાં પણ મતદાન માટે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા મતદારો વહેલી સવારે જ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાણી અને છાણાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી મતદારોને રાહત મળી રહે. કપડવંજમાં આ ચૂંટણીનું પરિણામ શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને હવે નજર રહેશે મતદાન ટકાવારી પર કે અંતે કેટલા ટકા મતદાન નોંધાય છે. ફિલહાલ કપડવંજમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ છે અને મતદારો ઉત્સાહભેર લોકશાહીના આ તહેવારમાં ભાગ લઈ રહ્યા છે.